સરકારી વિનયન કોલેજમાં શરદોત્સવ કાર્યક્રમ યોજાયો। રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં વાવમાં આવેલ સરકારી વિનયન કોલેજમાં શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો અને વાર્ષિકોત્સવ ઇનામ વિતરણ કરાયું હતું। આ પ્રસંગે રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરનું કોલેજની દીકરીઓએ કુમકુમ તિલક ચોખાથી આવકાર્યા હતા। જ્યારે કોલેજના પ્રિન્સિપાલ માલાબેન બી શર્માએ સ્વરૂપજી ઠાકોરને પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું અને કાર્યક્રમની શરૂઆત રાજ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી હતી। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રીના હસ્તે કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ઇનામ ટ્રોફી એનાયત કરાયા હતા। બીએમાં પ્રથમ ક્રમાંકે મણવર ગાયત્રીબેન પરસોત્તમભાઈ, બીજા ક્રમાંકે અને પરમાર આશાબેન ગોવિંદભાઈ, ત્રીજા ક્રમાંકે અને ચૌધરી સંગીતાબેન મેહાભાઈ અને બીએમાં ગુજરાતી ભાષામાં પ્રથમ ક્રમાંકે અલકાબેન નાગજીભાઈ વેન્સિયા પાડણને પ્રમાણપત્ર અને ટ્રોફી રાજ્યમંત્રીના હસ્તે અપાયા હતા। જ્યારે કોલેજમાં પ્રિન્સિપાલ માલા બી શર્માની સુંદર કામગીરી જોવા મળી હતી। વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આચાર્ય માલા બી શર્મા અને શૈક્ષણિક સ્ટાફના મહેનત થકી કોલેજનું નામ રોશન થઈ રહ્યું છે અને પરિણામ મળી રહ્યું છે। આ પ્રસંગે કોલેજના આચાર્ય માલા બી શર્મા અને સ્ટાફ પ્રો ચેતન સાધુ, ડોક્ટર પદમભાઈ પટેલ, પ્રા શિવાભાઈ ખંભાલા, ડોક્ટર મોટીબા દેસાઈ, ખોડાભાઈ ગોહિલ ક્લાર્ક, ડોક્ટર મૃગિણી દવે, વિક્રમભાઈ ચૌધરી હાજર રહ્યા હતા અને રાજ્યમંત્રીએ રિબન કાપી કોલેજના નવા જીમ રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું। અહેવાલ નરેશભાઈ ઠાકોર સુઈગામ।